મિત્રો તો કેમ છો બધા મજામાં। કાલે જ મેં એક વિડીયો નાખ્યો હતો અને એમાં મેં કીધું હતું કે તે ફ્રોડ કરનારા વધી ગયા છે। એવો જ એક સાંજે મને આ સત્ય ઘટના ઉપર વાત છે। સાંજે જ મને એક એવો મેસેજ આવ્યો ફેસબુકમાં કે ભાઈ કેમ છો, એટલે મેં કીધું મજામાં। તો મને કે અત્યારે તમે કેમ છો, એટલે મેં કીધું અત્યારે ખૂબ મજામાં। તો મને કે તમારે પૈસાની જરૂર છે, મેં કીધું હા। તો એ ભાઈએ મને એમ કીધું કે હું તમને 1 લાખ રૂપિયા આપીશ, મેં કીધું હા। એટલે મેં એના સામે સવાલ કર્યો, મેં કીધું ભાઈ તમે મને ઓળખો છો? તો મને કે હા। એટલે મેં કીધું કઈ રીતે તમે મને ઓળખો છો? તો હું તમને ઓળખું છું, હું તમને 1 લાખ રૂપિયા આપીશ એવો મેસેજ મને નાખ્યો। મેં કીધું બરાબર છે। મેં કીધું તો મારે શું કરવાનું? મને કે તમે મને તમારો વોટ્સઅપ નંબર આપો એટલે તમને એક કોડ આવશે એ કે। મેં કીધું બરાબર છે। એટલે એ ભાઈને મેં વોટ્સઅપ નંબર મારા રોંગ નંબર આપ્યા, બરાબર। જે હું વોટ્સઅપ યુઝ કરું છું એ નંબર ના આપ્યા, બીજા નંબર આપ્યા। એટલે થોડીક વાર પછી ભાઈ મને એમ કીધું મેસેજમાં કે હવે તમને કોડ મળ્યો છે, એ કોડ મને આપો તમે। મેં કીધું હા। કોડ મારે કેમાંથી જોવાનો? એટલે મને કે તમને વોટ્સઅપમાં કોડ આવ્યો હોય છે। મેં કીધું બરાબર છે। એટલે વોટ્સઅપ નંબર તો મારા રોંગ હતા, ખોટા હતા, એટલે કંઈ એમાં મેસેજ તો આવે નહીં। એટલે મેં કીધું ભાઈ મારે જોવાના ક્યાં, કોડ તો મળ્યો નથી મને। એટલે મને ભાઈ એમ કીધું કે ભાઈ ટેક્સ્ટ મેસેજમાં તમે જો ચેક કરો, ટેક્સ્ટ મેસેજમાં તમને કોડ મળ્યો હોય છે। મેં કીધું બરાબર છે। એટલે મારે તો જોકે મને ખબર જ હતી કે આ ભાઈ વ્યક્તિ છે એ ફ્રોડ છે। આપણને કોઈ બીના કારણે એમનેમ તો લાખ રૂપિયા આપે નહીં। એટલે મેં એને વાત કરી કે ભાઈ તું રહેવા દે આ બધી સ્કીમ, હું જાણું જ છું કે તું શું કરવાનો છે। અને જો હકીકતની અંદર મેં સાચા નંબર આપ્યા હોત અને એ ભાઈને મારો કોડ નંબર આપ્યો હોત તો એ ભાઈ કોડ એમાં એન્ટર કરી અને મારા વોટ્સઅપમાં જેટલા આપણે ચેટ કરીએ છીએ, જેની સાથે વાત કરીએ છીએ, કે એનું કોણ કોણ આપણા ફ્રેન્ડ છે, એ બધો ડેટા મારો એ ભાઈ ચેક કરત, બરાબર છે। અને ચેક કર્યા પછી એનો મિસયુઝ કરે। એટલા માટે આ એક પ્લે સ્ટોરમાં અત્યારે પ્લે સ્ટોરમાં આવે છે એપ્લિકેશન, એમાં લોકો કહે છે કે બીજાના તમારે જો વોટ્સઅપ ચેક કરવું હોય તો એના નંબર નાખી અને એનામાં કોડ આવે, કોડ આપણામાં એન્ટર કરી દઈએ એટલે બીજાના વોટ્સઅપ આપણે ચેક કરી શકીએ, બરાબર છે। તો આવા માણસો યાર કેટલાક છે કંઈ સમજાતું નથી। આ ડોબાને કોણ સમજાવે કે ભાઈ અત્યારે માણસ બધા જાગૃત જ છે, બરાબર। કોઈ આવી રીતે તારા સ્કીમમાં ફસાય નહીં। અને તું એવો સોજો કે સારો માણસ છો તો તું બરાબર મને લાખ રૂપિયા આપી દે। એટલે આવા યાર ફ્રોડ તો કેટલાક નીકળ્યા છે, કંઈ ખબર નથી પડતી। માણસોને ધૂતવા જ નીકળે છે। આવા માણસોને આપણે શું નામ આપવું યાર, એ ખબર નથી પડતી કે બીજાના પૈસા જઈને લીલા લેર કરવા છે। કોઈ જાતની કંઈ મહેનત કરવી નથી, મહેનત કરીને પૈસા કમાવા નથી। કોઈક પાસે જો બસ પૈસા દેખે એટલે મને આવે તો ફ્રોડ કરવાના કિમિયા બનાવવા માંડે યાર। સત્ય ઘટના ઉપર જ છે આ, હું તમને સ્ક્રીનશોટ નાખીશ। મેં સ્ક્રીનશોટ બધા પાડી લીધા અને પછી મેં ભાઈ એ ભાઈને બ્લોકમાં નાખી દીધો। મેં કીધું આ ભાઈની આપણે કંઈ જરૂર નથી। આવી રીતે તમે યાર મિત્રો કોઈ ફસાતા નહીં, સાવચેત રહેજો। આવા છેતરપિંડીવાળા માણસો તો બહુ છે અત્યારે એવા સ્કેમ કરે છે કે તમે વિચારી ના શકો। આપણા દેશમાં ટેકનોલોજી ઘણી છે, પણ ટેકનોલોજીનો સદુપયોગ કરવાને બદલે ગેરઉપયોગ જ જાજો થાય છે। જો એ ટેકનોલોજીનો યાર સદુપયોગ કરવામાં આવે તો માણસો ક્યાંથી ક્યાં પૂકી જાય। બધા એને ગેરઉપયોગ જ કરવો છે, સદુપયોગ કોઈને કરવો નથી। અને અત્યારે માણસોને એમ છે કે ડાયરેક્ટ અમે પૈસાવાળા થઈ જાય, કોકના પૈસે, એટલે હા BPL કહે ને કે બાપના પૈસે લીલા લે, એને બદલે આ તો APL છે, આપણા પૈસે લીલા લે। એટલે આવા માણસોથી ચેતજો મિત્રો અને ધ્યાન રાખજો। અને આ વિડીયો છેલ્લા સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો। નમસ્તે।